નવું આધાર કાર્ડ જારી થવા માટે અહીં 180 દિવસનો સમય લાગશે, કારણ કે હવે આધાર કાર્ડ પણ પાસપોર્ટની જેમ ફિઝિકલ વેરિફાઈ અને ડેટા વેરિફિકેશન બાદ ઇસ્યુ કરવામાં આવશે. મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટની વેરિફિકેશન જેવું હશે. એસડીએમના સંસ્થાના અધિકારીઓની મંજૂરી બાદ આ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આ સમગ્ર પ્રક્રિયા શરૂ થઈ પર ગઈ છે. અગાઉના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વેરિફિકેશન કરતી હતી અને 18 વર્ષ પૂર્ણ કરવા માટે નવી સિસ્ટમ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી સૂચનાઓ અનુસાર આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે. એક આવા આધાર કાર્ડ માટે બની ગયા બાદ ત્યાં સામાન્ય પ્રક્રિયા મજબૂત તમારા પ્રકારના અપડેટ પણ કરી શકશે, જ્યાં તેમજ લોકોનો આધાર કાર્ડ પહેલાથી જ બનેલો આ માંથી નવી સિસ્ટમમાં પસાર થવું પડશે નહીં. સબસ્ક્રાઇબ માય ચેનલ.